આ કપડાં હું કામ બદલાવ્યા? વાળ કપાવ્યા હતા ને દાઢી કરાવી હતી ને એટલે નાયો નાયો હું કામ, દાઢી હું કામ કરાવીને વાળે હું કામ કપાવ્યા? મોટા આયા પૂગ્યા હતા. તે એ શું કાંઈ વજન કરે છે? ભેંના શિંગડા હું ભેંને ભારે પડે, તારા વાળ તને ભારે પડતા હતા. અને આ 6 દિવસમાં તે ઓલી 6 દિવસ જ પહેરીને કપડાની જોડ 7મે દિવસે કાઢી નાખી. 10 દી પહેરવાનો આપણે રિવાજ છે આ ઘરમાં, સમજ્યા? વાસ આવતી હતી. અરે વાસ આવે, તારા શરીરની વાસ તને આવે ને એમાં કઈ માણા કઈ મરી ન જાય. અમુકનો આપણા શરીરની આપણને વાસ આવે ને તો અમુકને તંદુરસ્ત થાવી, દવાખાને જવું ન પડે. તમે છે ને સુધરશો જ નહીં. હું કહું ને એમ તમે કરો ને તો તમારું ભવિષ્ય ઉજળું થાય. અને આ મહેન્દ્ર ક્યાં ગયો? બોલાય તો એને. આમ છે. અરે ભણા, હું રાયડું નાખો છો મામા તમે? બોલો. રાડું નાખવી જ પડે, આ બધા એવું જ કરે છે, સમજ્યા? 2 રૂમમાં પંખા ચાલુ હતા, ત્યાં આ વહુનો ડોહો આયા આવશે બિલ ભરવા. અરે પણ ઈ ન્યા પોતા માર્યા. પોતા મારે તો એ તો હુકાઈ જાય ત્યાં. બારી ખુલ્લી રખાય એટલે આ ફોડું હુકાઈ જાય. કઈ પવન એમ ન કે હું આ ભાઈ પંખો કરીશ તો જ હુકાઈ જાય. પોતું એમ બોલે છે. પોતું ન બોલે પણ તમે ન્યા હાલવા જાઓ ટાટીઓ બાટીઓ ભાંગ છે. આ ઉંમરે હાડકું જોડાય નહીં. પોતા બહુ મારવાના જ ન હોય, સમજ્યા? પોતા છે ને ખાલી સાંજે એકવાર મારી દેવાના હોય. નગર આમાં પોતું હતું ને ઘાય જાય ને પાણી બગડે ને એ બધું કાંઈ નહીં. અને એ આમ પોતા મારશે ને તો ભૂખ એને વધારે લાગશે, ત્યાં એક રોટલી વધારે ખાઈ જાય પાછી. પણ મામા મારી વાત સાંભળો. આ તમે અહીંયા રહ્યો છો ને આ છોકરી વાળા પૂછે છે. આજે અમારી બેનનું ઘર છે, સમજ્યા? એટલે મને મારી બેન ગુજરી ગઈ ને ત્યારે એણે મને બધી સાવીસ હોપીસ હતી. એ કે આ જો તારા પટેલ તો જીવતા નથી એટલે જવાબદારી આખા ઘરની છે ને તને હોપતું જ આવશું, એટલે બધું ધ્યાન રાખજે. એક તણખું આમ તેમ ન થવું જોઈએ. મામા ભગવાનની દયાથી મારા મા બાપ લાટ મૂકીને ગયા છે. તો આ બધું ક્યાં નાખવા? આજે વેડફી નાખવાનું બધું. તારી માં છે ને બધું મને હોપીને ગઈ છે, એટલે હું જ્યાં લગી જીવું છું ને ત્યાં લગી આમણાં મુઠ્ઠી જ રહે. આમાં તલ ભરે ઓછું નહીં થવા દઉં ગમે એમ થાય તોય. તો અશોક બહુ સુધી વાત નથી. મારે લગ્નની વાટે નહીં રાખવાની ને. નહીં રાખો. અરે ડો લગ્ન કરીને જાવું છે ક્યાં? એક આવશે છોકરી આયા ઘરમાં, એ પછી ખાહે બધું, અને એને કંઈક ફરવા લઈ જવાની, કપડાં પહેરાવવાના, લગ્નમાં કેટલો ખર્ચો, એની કરતા વાંઢો રહે ને તારે વાંધો શું છે? તો મારે શું કરવું? હું તો હાવ કંટાળી ગયો છું. અરે ભાઈ લીલ પૌણાઈ દેહું તારી. મામા કેમ કરીને ભાઈ બસ ઈ 100 વર્ષ સુધી તો વાટ જોતો જ નહીં. કારણ કે મામાનું જીવન એવું છે ને તે 100 વર્ષ તો જીવશે જ. હું આખી બાઈનો શર્ટ નથી કરતો હાટું, ટી શર્ટ જીકેડે રાખું છું, સમજ્યા? આ છે ને આખી બાઈનો શર્ટ પહેરવામાં એટલું તો આપણે વધારે હાબુ લગાડવો ને. અને તમે 5 વાગ્યા પછી નકરા હાયલા કરો છો તો એ ઓલા બધા મને કહે છે, એટલે ધ્યાન રાખજો. હાલવામાં તો સારું, સમજ્યા? બીમાર ન પડવી એટલે દવાખાને ડોહ દવા લેવા જાવી નહીં. આપણા ઘરમાં 4 ગાડીઓ છે, લઈને જાતા હો તો એમાં હું એમણા માલે હું પાણીથી હાલે છે. પણ ઓલી 2 વ્હીલર સાવી તો એક આપો. ક્યાં જવું છે? હાલીને વયા જાઓ તમે તારે. માં કાંઈ ભાંગી નથી ગયા? અમુક નહીં તો સારું રહે, તંદુરસ્તી રહે. હાલવા મળો તમે તારે, વાંધો હાલ નહીં. ભાઈ હાલ હાલીને જાય ઓફિસે. ઓફિસે જાઉં છું આપો. હાલવા મળો. મારે હોતે ને હાલીને જવાનું. તે એમાં ને તું કે જામ સાહેબનો દીકરો છો ત્યાં જા તું ત્યાં હાલી. હાલો હાલો ભાઈ સત્ય પૈસે સીતારામ. એટલે મારતાની જાય સી હાલેલા જોડું કાઢ્યું. હું ગોતો ભાભી? કાંઈ નહીં, હવે કંઈક બનાવશું નહીં. તમે છે ને આ પોતા કરીને પંખા બંધ કરજે. હું આ મામા આપણા ખબર છે, પંખા ચાલુ હતા ને, આવ્યા હતા, કીધું હવે બેટા પંખા ચાલુ છે. મેં તો પોતું સુકાય છે. એ કે એ તો એમને સુકાઈ જશે, કે પંખા બંધ કરો. એ કે મામા શું કીધું ખબર છે? મને તો વાત મળી કે સવારે ચા નહીં બનાવો ને તો હાલશે, ખાલી જાની સુગંધ લઈ લેવાની અંદર એટલે પેટમાં ઉતરી જાય. કે એટલે ઈની રાખવાની રોજ એક રકાબી ચા બનાવવાની, એને સુગંધ બધાય લઈ લેવાની. ચા હવે નહીં બનવાની? નહીં. શું વાત કરે છે હા મામાએ તો હાવ હદ કરી છે. હા ક્યાં માથે બાંધી જવું હશે ને ઉપર મને ખબર નથી પડતી. હાચન मेरे को क्या पता उसको सिर पे बांध के कहाँ पे जाने का, वो तो आपको पता होगा क्योंकि आप पहले आके शादी करके इस घर में. એ ગુજરાતમાં રહ્યો. મામાને જો ને મામાની વાત યાદ આવે એટલે મને કઈ ને કઈ બોલાઈ જાય છે. બધું બોલાઈ જાય. આ જો ને બિચારા અશોકભાઈને હું મચેને બટકો ભર્યો લાલ લાલ થઈ ગયો છે. તને તો એવું જ પૂછે. હવે તાર હકા જો ને આ બટકા આવા હોય, આ મચ્છર કઈડી ગયા, પંખો ક્યાં ન્યા લવ બાઈટ કર્યું હોય કદાચ એવું દેખાય છે. બંધ થાને નકર દઈ એક. મને જો આવી વાતો નથી ગમતી જરાય. લે આલે
સાચી ના કહેવાય, સાચું કહે એટલે ગુસ્સો આવી જાય કા. સાચીની વાત કરમાં આ અશોકભાઈ ને જો ને બિચારા એને ભાઈબંધ દોસ્તારો એરે ફરવા જાવ પેલા ગુસ્સો શાંત કરો, મોઢું હરખું કરો. હું મોટું હવે અશોકભાઈ ઉપર મને દયા આવે છે બિચારા ઉપર. દયા તો મને આવે છે પણ શું કરું? સીધી પૈસાની ના પાડી દીધી બોલ ન જાવું ક્યાંય કે મને ખબર છે બિચારાને અશોકભાઈને દોસ્તાર ભેગું ફરવા જાવું હતું, બધા ટ્રીપમાં જતા હતા પણ મામાએ ના પાડી, પૈસા નથી. એ મામાને ક્યાં જવું હોય છે આ બધા પૈસા લઈને? આ પોટલું બાંધીને હારે લઈ જવાના છે? હાલ પૂછી આવી જે આવને તમે પૂછો ને, તમે પહેલા આવ્યા આ ઘરમાં, હું તો હજી હમણાં આવી. નહીં તારે જાણવું ને તે કીધું ને કે શું કરવા છે એટલે આપણે જઈએ પૂછવા. એટલે કે એમ કે કદાચ તમે પહેલા આવ્યા તમને મામાએ વાત કરી હોય કે મારા રૂપિયાનું શું કરવું. એવું વાત તો નહીં કરે હોય ને છે કે મામા જાતે જગ્યાએ લગ્ન બગન કરવા હોય, રૂપિયા બચાવતા હોય. અશોકભાઈની ઉંમર થઈ ગઈ છે લગ્ન કર્યા જેવડી, હા ધ્યાન દે છે, તરત વિચારતા હશે કે લગ્નનો ખર્ચો થાય. તે તો કીધું જ તું એણે. એકવાર મેં વાત કરી હતી મામા હું કહું ભાઈના લગ્ન કરાવી દો ને, હું કહું હવે તમને નથી લાગતું કે એની ઉંમર જાય છે? મને કે હો બેટા તમને ખબર ના હોય, લગ્ન કરાવીએ ને એ કે તો 10-12 લાખનો ઢોળિયો બોલી જાય કે આ અશોક કોક છોકરીને ભગાડીને લઈ આવે ને તો કે આપણે કોર્ટમાં લગ્ન કરાવી દેવું, કાં તો મંદિરમાં હાદાયથી લગ્ન કરાવી દેવું. એ કે મેં તો અશોકભાઈને કીધું, મેં કીધું તમારે જવું હોય ને તો મેં કીધું રાજભાઈ પાસે માગો ને કાં તમારા ભાઈ પાસે માગો, મેં કીધું હોય તો. પણ એ પાસે ક્યાં હોય, હવે જેટલી સેલેરી આવે એટલી તો મામાને આપી દે. એ ભાભી મારે 100 રૂપિયાની એપિડન્ટ લાવવી હોય ને તોય લાડા ચાવવા પડે, એટલાય ન હોય તમારા એ એપિનેટ ને બેપિનેટ ને બધું ભૂલી જા. હા એ પાવલી વાળી ચોકલેટ એ નથી મળતી ઘરમાં. એ તો હું તમને વાત કરું હા, તો છું. કરે. ક્યારેક ક્યારેક 100 રૂપિયાની એપિડન્ટ લાવવી હોય ને તો એ પૈસા ન હોય, વિચાર કરો તો હું હાલત થતી હશે. હું કહી દઈને તમારા દેરને કહું છું ઘણો લાલો મૂવી જોવા જાય, કે દે લાલો મૂવી એવું બધા લોકો બહુ જોવે છે પણ શું કામનું? મૂવીની દીકરી થામાં ઘરમાં નવીન વસ્તુ બનાવી હોય ને તોય થતી નથી ને તને મૂવીની પડીશ. ભાભી જિંદગી આપીશ ભગવાને જીવવી તો ખરી ને, આમ વેડફી નાખવાની. હાજી મને ખબર હોત ને કે આ ઘરમાં આવા માણસો ભર્યા છે તો આ ઘરમાં પૈણીને જ ન આવે. રોટલીનો લોટ બાંધું ને તો હું બીતા બીતા બાંધું કે વધે નહીં એમાં ઓછો બંધાય છે. આ ભૂખું રહેવાનું વારો આવે છે. આમાં તો કોને ખબર કેવો છે ભાવ છે એનો, તો હા કેની જીવ કેવો ને એ જ ખબર એ નથી તો પડતી. હાવ ઠીક ચીકણા. આ તો મામા થાય છે છતાંય આ બે ભાઈઓ કઈ બોલતા નથી. હા મમ્મી નાનેથી ગુજરી ગયા ને મામાએ મોટા કર્યા એટલે ક્યાંથી બોલે? માન સન્માન તો રાખે જ ને મામાનું. પણ આટલું બધું ન હોય જીજ્ઞા, આ તો હદ થઈ ગઈ છે હાવ. મને ખબર છે કે આટલું બધું ન હોય, વધ થાય છે પણ શું કરવું હવે? આપણા બેના પતિ જ ના બોલતા હોય મામા સામું તો આપણે બોલીને શું કરવું? પણ હા મામાનો જીવ આવો આમ ફેવિકોલ જેવો કેમ છે? આ ફેવિકિક હોય ને એ પણ ગરમ પાણીમાં નાખો તો નીકળી જાય, એટલી ચીકણી ના હોય ને. મામા તો ગરમ પાણીમાં નહીં હથોડા મારો તો એ ચિકાશ ન થાય. હા નળ ખરાબ થઈ ગયો પણ મામો રૂપિયા આપે તો રિપેર કરાવીએ ને નળને. પણ રૂપિયા તો ઠીક, એક બાજુ રૂપિયા આપવાય નથી, નળ નાખોય નથી ને પાછા ખેતા જાય. એ કે ટીપા પડે છે, પાણીનો બગાડ થાય છે, બિલ આવશે, ટાંકો ખાલી થઈ જાય, એકે વાતે નથી પહોંચાતું. મને કાલ શું કે ખબર છે, ત્યાં પ્લાસ્ટિકનું જબલું વીટી દેશે નળ કાઢ નાખજો. એ કે બહારથી ડોલ ભરી લેજો કેન્ડીમાં એ પાણી કેટલું જોઈએ એ રસોઈ કરતા હોય ત્યારે? હાથ ધોવા ઘડીએ વારે, નાની નાની વસ્તુ ધોવી કારવી, શાકભાજી ધોવું. મને તો ખબર છે ત્યાં પચાર ઉપાડે નળ આવે, વિચાર કરો તો નળ નથી નાખતા ને કે કોસડી બાંધી તાર દેજો. પાસે પૈડા 50 રૂપિયા તો આપણે નળ નખી લઈએ. 5 રૂપિયા પડ્યા, 50 રૂપિયા દૂરની વાત છે. મારે ક્યાંક જાવું હોય ને તોય બળતરા થાય, કેમ જાવું? હોય જ ને ક્યાંક હાઈસવા હાઈસે ક્યાંક રૂપિયો 2 રૂપિયા ભેરા કરીને ઘરમાં કાઢીને 50 રૂપિયા મળે. ચિલ્લર મળે તો ભેગું કરું, બાકી મામાને બૂચ મારવું પડશે. ચોરી કરશું મામાના રૂમમાંથી, બીજું હું? એ ચિલ્લર હોય તો ભેરું કરજે, નળ લેતા આવીએ. લે મામા એ તો બોડી મારી દીધો. લાઇટનો વપરાશ ના હોય તો બંધ રાખજો. હે બાપરે લાઇટ ચાલુ છે, હે બંધ કરતો. અય તમને કહું મને 50 રૂપિયા આપો ને. 50 રૂપિયા શું કરો? રહોડામાં નળ જો ને ટક ટક થાય છે, પાણી ટીપા પડે છે તો નળ બદલાવો છે. આમ મામા કાંઈ દેતા નથી. મામાએ તો શું કીધું ખબર છે? ભગજો મરી ગયો ભમરાડો મામો. એવું ન બોલાય, મામા છે. તો એ કે નળ કાઢ નાખો, પ્લાસ્ટિકનું જબલું વીટી ગયો. એ કે હે હા 50 રૂપિયા નળના નથી આપતા. વિચાર કરો સાચો કામ અમારે રહોડામાં જોઈને રહોડા નળ કાઢ નાખે તો કેમ ભેગું થાય? લાવો ને 50 રૂપિયા એટલે હું ભાભીને આપું, નળ ફિટ કરાવી દઈ, લઈ નવો નળ. પણ મારી પાસે 50 રૂપિયા નથી, તને ખબર તો છે ને. એ બુદ્ધિનું બળદિયું 50 રૂપિયા નથી, 50 રૂપિયા નથી. ઓલા ભીખ માગવાળા નીકળ્યા હોય ને એ પછી 500 રૂપિયા કાઢીને આપે. માગો ને તો
પણ આપણે બેમાંથી જઈએ એમ છે તને ખબર છે ને મામા મણીધર થઈને બેઠા છે. તમારો પગાર છે ને મામાના હાથમાં દેતા નહીં હવે. તું એક કામ કર તારે પસારી બધે મોટા ભાઈ પાસે માગી લેતા. મોટા ભાઈ પાસે નથી, તમારી પાસે આવી. ભાભીએ માગી જોઈએ મોટા ભાઈ પાસે. તો એ જ વાંધો છે અમારે બે ભાઈ પાસે પૈસા રહેવા દે છે અમે મામા. ચિલ્લર ભેગું કર્યું રૂપિયાનું ને 8 આના 2 રૂપિયાનું, પણ 21-22 રૂપિયા જ થયા, વધારે ન થયા. કેવી હાલત છે હાવ ભિખારી જેવી હાલત કરી નાખીશ મામા. આ મામા એટલી બધી કંજૂસ આ લોભિયા કેમ છે ખબર નથી પડતી. મિસ્ટર અશોકભાઈને આમાં ફરવા જાવ એમ કે તમારે ભાઈને કયો આપે? એનો ભાઈ હું બાબાજીનો તુલ્લો આપે? અશોકને ફરવા જવું છે હા, દોસ્તા બિચારા જાય છે. તો પણ એ પૈસા તેને મામા પાસે જ માંગવા પડે. પણ આમ જો તમે છે ને મામાને પૂરો પગાર ન આપતા, મામાને કહેજો મને પગાર ઓછો કરી નાખો, થઈ બે બોસે. કંઈક એવું જ કરવું પડશે ને. કાં તો પગાર વધારે ને ત્યારે મામાને કહેતા ને મારો પગાર વધી ગયો. હવે થોડો કહું ભૂલ કરવું ત્યારે તો ભૂલ થઈ ગઈ છે પણ એમ નહીં. આમ જો આ તું પછી અશોકને ફરવા જવું છે ને પૈસા મામા ભાઈ માગવું નહીં મારું નામ ન લેતી નકર મામા પછી મારી દોડી. હું કામ ને કહું માગો એ માગો બાગ્યા સીધી મારો મગજ છે ને મામા છે ને હું આવડે એમ ટોપરા જેવડી હોપડાવાની છું. એવું ન કહેવાય. કોઈ દી મામાએ છે ને સાંભળી નહીં હોય, એની હાથ પેઢીમાં નહીં સાંભળી હોય, એવડી એવડી ન હોપડાવો તમે જોજો. એવું ન કરાય હવે બુદ્ધિ વગરની હોય ખબર પડે વડીલ તમે કહેવાય. મામા છે એટલા બધી બીવો છો કે મને કયો તો ખબર નહીં હવે એ પહેલેથી જ છે ને મામાએ વ્યવહાર હાથમાં રાખ્યો ને કે હા વ્યવહાર જ હાથમાં લીધો. પગાર આવે એટલે તરત એને યાદ પણ એમની 50 રૂપિયા ન હોય એટલે પૂરું થઈ ગયું ને. આપણે બાજુ વાળા સવિતાબેનનો છોકરો રોજના 100 રૂપિયા વાપરી નાખે છે, હજી 7-8 વર્ષનો છે ને ત્યાં, અને 50 રૂપિયા નથી. એ વાત તારી સાચી છે પણ હવે હું થાય આમાં તો કહેવાય ને કે મામા કરમ તો મારા ફૂટી ગયા, તમારા નહીં. એમ ના બોલતા કે મારા કરમ ફૂટી, કરમ તો મારા ફૂટી ગયા. ખબર હોત ને તો આ ઘરમાં પાણીને જ ન આવત કે જો મામો આવો નીકળશે લુખીનો અને એને ગગો એવો નીકળશે મફતિયો. તું એવો મારા પર હું કામ બ્લેમ કરશો? તો ખાલી બાયડી કામ કરવા માટે જ છે, બાયડીને કઈ મોજશોખ ના હોય. આ ડ્રેસ જુઓ, આ મામો તમારો લિક્વિડ નથી નાખો તો કપડાં પલાળીએ ને એમાં બેલા દાઢ જેવા આમ જોવો, આમ જોવો તો આ જોવો તો આ જોવો, આ જોવો જોવા જો મેલા દાઢ જેવા કાપા છે જોવો. દો દી કપડાં પહેરવાના, 2 દીમાં કપડાં નહીં કાઢવાના, કેવા નિયમો બનાવ્યા છે ને મામાએ કઈ ખબર નથી પડતી. હાલો અશોક દાઢી કરીને બિચારો વાળ કરીને આવ્યો છે ને તે એની ધૂળ કાઢી નાખી. હા, મહેન્દ્રભાઈને શું કે ખબર છે, બહાર નહીં કરાવવાની, દાઢી હાબો ફેરવીને લેઝર ફેરવી નાખવાનું. એ કે અશોક કહે દુનિયામાં બહુ બધા માણસો જોયા, કપટી માણસો જોયા, દગાબાજ માણસો જોયા, માણસાઈ વગરના માણસો જોયા, પણ આવો કંજૂસ અને લોભિયો મામો છે ને જોયો ને આપણા ઘરમાં જોયો, આવો લોભિયો કંજુ મામો આપણા ઘરમાં જોયો. ઈજ તો કહું છું એ આપણે ભાગમાં લેખો છે અહીંયા. આ મમ્મીને મારાય ભાગ તમારી અરે બુંધિયારા, તમે તો બધા બુંધિયારા હતા જ, હું બુંધિયારી થઈ ગયા ઘરમાં આવીને. મારા હા ઉપાડો ફોન ઉપાડો, એને કયો મારા મામો 50 રૂપિયા, મારા મામો રૂપિયા નથી આપતા, કે ઉપાડો. નથી ઉપાડું હું છે ને પછી કરી રેવા દ્યો, મેસેજ નાખો માં, કોને ખબર કોનો નંબર હશે. છોકરાના નામે સેવ કર્યો પંકજભાઈ કરીને, હશે કોક પંકી જા કે કોક. અરે ઓલી તેલ નથી બેતા સરવો તો મીવડાઈ પંકજભાઈ છે હવે બીજું કોઈ છોકરીના નામ છોકરાનું હું સેવ ન કરું એવી આદત મારે નથી. પૂછ્યા ખબર છે એ તો, હું બધી ખબર છે મને. હું બધી ખબર છે તને. કાઈ નહીં, માથું તમારું ને મારું તો અહીંયા મામાની પસાર પડી હાટું આટલા લાડા ચાવવા પડે. હા, કાલ સવારે 5 જોતા હોય તો શું કરે, મરવા પડ્યા હોય તો શું કરે, દવાઈ નો લઈ આવે ને. મારી વાત સાંભળ. જામ જો મામા સામે બોલતા શીખો. હા પણ શાંતિ રાખને. હું છે ને થોડું ખટકી કરી હવે તું શાંતિ રાખ, તને પૈસા આપે. મને દર મહિને 5000 રૂપિયા હાથ ખર્ચીના જોઈએ, બસ તમારે જે કરવું એ કરો. ચાની સુગંધ લેવાની, ચા નહીં પીવાની. તારા બાપ તું ચાની સુગંધ લે ને કે ડોહા, આમ જો એટલા બધા તો નહીં એ ડોહા રૂપિયા ભેગા કરીને જવું ક્યાં છે? ખબર હોવી જોઈએ. લગ્ન કરવા બીજા અમે આ વાંઢો રહ્યો, કોઈ દીકરી જ ન આપી, આ એટલે જ વાંઢા રહ્યા છે. માંઢાની મામી ભાઈ આઈ ગયા ડોહા એટલે જ. હા, એટલે જ વહી ગયા, પછી એટલે પાછા કોઈ દીકરી ન આપી બીજી વખત. હા, આવા સ્વભાવથી વહી ગયા છે. મામાએ કસરત કરવાનું કીધું કાંઈ નથી કીધું કસરત કરવાની. તો આટા મારો એટલે કહું. આ તેલ બેલ નાખની અવાજ કેટલો આવે છે આમાં? મામાને પૂછવું પડે. આમાં તેલ નાખવામાં પૂછવાનું? તે પૂછવું જ પડે ને, ઓછું ન થઈ જાય બોટલમાંથી ને. મામાએ તો દી દીધા છે હવે. કા મામાએ આજકાલ ના ક્યાં દી દીધા છે? કેદું ના દીધા છે દી. હા, ખબર નહીં, આ મરતી વખતે મારી માને હું હોઈ જઉં તે મામાને બધું હોંપીને ગયા. આ અમે સંભાળીએ કે એવા જ હતા બધા. મામાને કે મારા છોકરાનું ધ્યાન રાખજે,
આ લે ઘરની સાવી જાણે કેમ અમે વેચીને ખાઈ જવાના હતા બધું. મામાને કઈ કામ હતું? કામ શું હોય? પૈસાનું હોય, બીજું કાંઈ ન હોય. વાપરો ઓસાન, આ ન કરો ને ઓલું ન કરો ને. હાવ કહું છું, હું તો હાવ કંટાળી ગયો છે. એમ થાય ઘણી વાર તેમ થાય કે દિવાલે માથા પસાડીને મરી જાવ. એવું થાય ને, અમને તો એમ જ થાય કે અમે મરી જ જઈએ. અમને હાવ એવું થાય છે. શું કરવું હવે? ક્યાં જોઈએ? હાવ કંટાળી ગયા છીએ આપણે હવે. કાંઈ ન થાય. મામાને વાત કરીને ક્યાંક અલગ રહેવા જતા રહીએ. અલગ રહેવા? અરે અલગ રહેવા જાઉં તોય કે હે, અરે નોખા રહોડા થોડા કરાય, નવા ખર્ચા થાય. અને એને ક્યાં, એની કમાણી ઉપર ક્યાં આપણે ઘર ચલાવવું છે? એને બધું આપણે નોખા થઈ જાય પછી નોખા ઘરના ધણી. એને બધું નહીં કીધું હોય અમે, હે? તો શું કરવાનું? જેમ છે એમ હાલવા દેવાનું. શું છે કાંઈ રસ્તો બીજો? આ નોખું થવાની તો વાત કરે છે, તો ઈ કાંઈ માનશે? નો માને ઈ. હું કહું એ બરાબર જ છે. આપણે અલગ થઈ જઈએ એટલે શાંતિ. મામાને જે વિચારવું એ વિચારે. આમ થાય કઈ આપણને હારા તો ગણ્યા નથી કે ગણવાના છે. એના મોર તો છે ને જે 10 દીએ નાય, 10 દી લુગડા પહેરે, એક ટાઈમ જમે, ઈ માણસ હારો લાગે એને, હે? બીજો કોઈ એના માટે આ દુનિયામાં હારોય નથી. એટલે જ કહું છું કે આપણે અલગ થઈ જઈએ ને તો ઉપાધિ નહીં. પાછા તમે માનતા નથી. એલા ભાઈ, એને છે ને કીધું છે, આ મારા મરેલા મા બાપ કહેતા ગયા છે કે છે ને આ બધાને ભેગા રાખજો, બે કોઈ નોખા ન કરતા, એટલે છે ને પડ્યું રહેવું પડે છે. એટલે એની પાછળ અમારે આ બધું સહન કરવાનું ને. તમને શું લાગે છે તમે એકલા સહન કરો છો આ ઘરમાં? અમે લોકો નથી કરતા? નહીં, જો કરતા હોત ને તો અલગ થવામાં છે ને આમાં મને કીધું હોત કે ના ના તારી વાત સાચી છે. સાચી તો લાગે જ છે જલપા, મને હજી સાચી લાગે છે તારી વાત. તારી દરેક વાત છે ને તું સમજી વિચારીને બોલે, મને બધી ખબર જ છે, પણ મારા હાથમાં કાંઈ છે નહીં. છતાંય જો તું કહેતી હોય ને તો હવે આનો એક રસ્તો છે. શું? ત્રણે ભાઈઓ ભેગા થઈ અને મળીને કંઈક ડિસિઝન લઈ તો આનો કંઈક રસ્તો નીકળે. ડિસિઝન એક જ વસ્તુ છે કે આ ઘર છોડીને આપણે અલગ જતા રહીએ. આનાથી બીજું ડિસિઝન એકય છે નહીં. હા ભાઈ, ભેગા મળીને કંઈક વાત કરશું, હું નિર્ણય લેવો હોય ખબર પડે ને. હા તારા શેટી પલંગમાંથી જૂનું પોડું કાઢ્યું વટવાનું, ઓઢી હોય તો ભૂંડું લાગે. એમ નહીં. નવું લેવાય છે એમ? હા, દેવો પૈસા લાવો, નવું લઈ આવું. આ મારી પાસે કેવો ફજ્યો હઈ, એ મણિધર બેઠો તિજોરીની ચાવી લઈને. તો પછી રેવા દ્યો ને, આ ઓઢવામાં કામ તો લાગે, જૂનું તો જૂનું. એ હારું એને નજરમાં નથી પડ્યું, નકર કે ઓહો હો આ તો નવી સાલ ક્યાંથી લઈ આવ્યા, ખર્ચો કર્યો એને ખબર નથી આ તારા બાપાને ઘરની એટલે જ અહીંયા રાખી. હમણાં ઓઈઠી હતી, મને ખબર છે હમણાં મામા આવશે, આવન ટાણું થઈ ગયું છે એટલે ત્યાં રાખી દીધી. હારું જ તે તારે પટારો દેખાડ્યો નથી, કબાટ ને બધું, નકર કે આટલો બધો કરી આવવા દીધો તમારા બાપાએ. ત્યાં રૂપિયા બહુ ખપકા જતા, કોક દે ને કોક તોય બળતરા કરે છે. આ માણા કઈ તરાના પાક્યો છે ને કઈ ખબર નથી પડતી. એ તો હવે તમારા મમ્મીને પૂછવું પડે, પછી એના મમ્મી પપ્પાને પૂછવું પડે. હા, એ મારા નાના નાનીને પૂછત, પણ હવે એ આ દુનિયામાં હાજર તો નથી. હા એટલે જ, એટલે ત્યાં છે ને એ વાતને વાઇન્ડ અપ કરી નાખો. બહુ આગળનું ન વિચારો, આપણે શું કરવાનું નહીં વિચારો. આપણે તો તું કેમ કરવું જ છે, મારે નોખું થઈ જ જવું છે. જો આ બળતરા કઈ રોજની પોહાતી નથી, રોજ બેલા લેવાના સવારે ઉઠીને એની યારે વહેલા હુઈ જાય જો, લાઈટો બંધ કરી જો. એટલે ભાઈ 5 મિનિટ બેહીને વાતે નહીં કરવાની. અમારે બેલા ક્યારે લેવાના હોય? સવારે જાવ ત્યારે, સાંજે આવો ત્યારે. અમારે આખો દી રોજે રોજની 24 કલાક. હા, એ વાત તમારી સાચી છે. હા એમ. હું કોઈ વાત છે ને ના પાડું એમ જ નથી, કારણ કે હું સારે કોઈથી કંટાળી ગયો છું. હવે જે હોય એ બરાબર છે. આ અલગ થવાનું કંઈક વિચારો. વિચાર કરી જ લીધો છે, બધારે વાત તો કરવી જ પડશે, કે એમને નિર્ણય નહીં લેવાય મારા. કરો બધાને ભેગા. સારું. ક્યાં ગયો આ અસ્કા? અસ્કા, ક્યાં જવાની વાત આલે છે? સાપુતારા. તે ઉયો છે ને, કોઈ ના પડી તને? હા, તે ઉયો છે તમ તારે, વાંધો નહીં. તમે બોલો છો? હા, હું જ બોલું છું. જા. તો 800 રૂપિયા કીધું છે બધાએ. 800 રૂપિયા હે મારે પગે હાલીને જવામાં? 800 રૂપિયા હે ને, પગ આપણા હોય, બધું આપણું જ હોય. એમાં વળે 800 રૂપિયા હું પગ માગે છે તારી પાસે? રૂપિયા માગે છે કે લાવો મને 800 રૂપિયા આપો એમ કહે છે પગ? હા તો હાલવા મળો, હાલો. હાલીને થોડું જવાય.
કેમ ન જવાય? હાલીને છે ને મારો ભગવાન રામ છે ને 14 વર્ષ વનમાં રખડ્યા હતા લ્યો, તો આપણે નો હાલી એકવી 14 કલાક. પણ ત્યાં કાંઈક ખાવાનું તો જોઈએ ને. લે ત્યાં હું આજુબાજુ કે ઘર નો હોય રસ્તામાં કે કોઈ ત્યાં હું જા, તું રસ્તામાં જા, ત્યાં બધા હું ભૂખ્યા જ રહેશે, જંગલ જ આવે છે. અરે માણાને છે ને ગમે તે ખાઈ લે સમજ્યા. અને તારે એમ કહેવાનું કે હું તો જાત્રાળો છું, એક ધજા લઈ લેજે કેસરી, એટલે તને છે ને બધાય ખાવા આપશે. એટલે અહીંયા આવો એમ કહે બધાય. હું ચોટીલા કે જુનાગઢ નથી જાતો, સાપુતારા જાઉં છું. આજે સાપુતારા છે ને મારે જવું છે શિરડી એમ કહેવાય. હવે તને આવડે હું તો એવી લે 17 વાર જઈ આવ્યો જો શિરડી. મારા દિવસે કપાઈ જાય અને ખાવાનું મારા મફતમાં થઈ જાય. અને એ બધાય આપણું માને રાખે. હાલી રૂયું જવાનું ને ક્યાં આખું છે મેળ હાલવા. આપણને વળી 800 રૂપિયા. 800 રૂપિયા તને આવું બધું શીખવાડે છે કોણ? રાજ્ય ક્યાં ગયો હોય? રાજ્ય આપો. હા મામા બોલો. આવું બધું આ સાપુતારા જવાનું એને તને કીધું, એને વાત કરી? હા કેમ? તે તું કઈ બોલ્યો જ નહીં. તો પણ મેં તો શું કીધું, પૈસા મારી પાસે નથી તો મામા પાસેથી લઈ લેજે, બીજું શું? મામા પાસે લઈ લેજે. તારે ના પાડવાની હોય, સરનામું ન દેવાનું હોય. તારે એમ કહેવાનું હોય કે ના સાપુતારે કાંઈ જવું નથી. અરે પણ મામા હા આમ થોડું હોય. હવે ક્યારેક ભાઈબંધ દોસ્તારો જાવી કે ન હોય તો પૈસા ન દેવા જોઈએ. આ એટલા બધા પૈસા છે, હું તમારે એને ગળે બાંધી રાખવાના છે? સાચે હું કે ના પાડું છું, પણ ભાઈબંધ દોસ્તારને લઈ જાય નહીં હારે હથવારો રે. મામા આપો ને થોડા ઘણા પૈસા ઘરમાં. ઘરમાં તે હું આ ઘરમાં બધા ભૂખ્યા રહેશો? તમે બધા ભૂખ્યા રહેશો ઘરમાં? હા ભૂખા જ રહીએ છીએ. ને તો કઈ શ્વાસ ન હાલતો હોય ભૂખ્યા રહ્યો તો? જુઓ મારી વાત સાંભળો મામા, તમે છે ને આ એટલી બધી કંજુસાઈ હું કામ કરો છો? પણ એમ મામા શર્ટ તો પહેરો, બારા બેઠા જોવો તમે, હા સારું ન લાગે. એ શર્ટ છે ને મેં ધોવા નાખ્યો સમજ્યા. ઉકાળે એટલી રાહ જોઉં છું, પાછો હું પહેરી લઈ એનો એ શર્ટ. બીજા કેટલા શર્ટ પડ્યા મામા તમારી પાસે? એક ને એક જ પહેરવો જરૂરી છે? આ ઘરમાં બે હોવું છે મામા, તમે આવી રીતે બેવ સારું ન લાગે, બાજુ જોતા હોય બધાય. એ ફૂકાઈ જાય તમ તારે સમજ્યા. હમણાં ટી શર્ટ ફૂકાઈ જાય ને એટલે પાછો હું પહેરી લે. અને બીજા પીડ્યા છે ને એ જો પહેરું તો ઘહાઈ જાય, પછી શું કરવું મારે આખી જિંદગી? એ મામા કાંઈક તો શરમ કરો હવે. એટલા બધા રૂપિયા તમારે હું બાંધીને જવા ઠાઠડીએ, અમને વાપરવા જો નકર હડી જાહે. અરે પણ તમારી હાટું જ આ કરું છું હું. આ જે લોભ કરું છું ને એ બધું તમારી હાટું જ કરું. અરે લોભ નો કહેવાય આને, તો હું કહું ઉદારતા કહેવાય. ઉદારતા મારું ઉદારતા કહેવાય. હવે ઉંદેડા કાતરી જાહે રૂપિયા પૈડા પૈડા. ઉંદેડા કાતરી જાય? હા એમ કાતરી જાય. મેં છે ને પટારામાં મૂક્યા છે, ઠેઠ તળિયે મૂક્યા છે. મારે એમાંથી લેવો હોય ને તો 5 મિનિટ થાય કે ઉંદેડો ક્યાં ઘરી જતો તો ત્યાં. અરે ઉદય સડી જાહે, ઉંદેડા નહીં આવે તો. ઉધો એમ ન સડી જાય હો. તમ તારી ગાંઠ વાળીને એવી રીતે મૂક્યા છે ને, આ છે ને ચોરનો દીકરો આવે ને તોય 1 મહિનો આટા મારે ને તોય ન મળે એવી રીતે. અરે મામા સોરને ખબર છે કે તમે આ ઘરમાં રહ્યો છો, હે એટલે સોરે નો આવે. એટલે હું છે ને એ જ કહું છું તમને સમજ્યા. તે બધું તમે છે ને આ બધું જાળવીને રાખો ને જરીક જાળવીને વાપરો તો આ બધું છે ને ગૌઠાગઢ કામ લાગે. અરે મામા તમારાથી અમે હાવ કંટાળી ગયા છીએ. એક કામ કરો, તમે છે ને બધા નોખા કરી દો. નોખા કરો તે કોણ ના પડે છે? પણ હાલવા મળ. પણ હજી મારા લગ્ન બાકી છે. આજે પણ મેં તો તને ના પડી, તારે કાંઈ લગ્ન નથી કરવા. લગ્ન તું કરીને જો આવી દશા થાય, ખર્ચા વધે અમુકના. લે આલે પણ આખી જિંદગી એને રોટલા કરીને કોણ દે? તમે દેહો. મામા ખડાય છે, મામા લઈ તમે આવી બેન લાવ્યા છે હું કામ ન્યા? તમે તો નોખા થઈ જાઓ. હા નોખા થઈ જાવ, વૈયા જાવ તમે તમારી તો કેમ એમને થોડું નોખું તો આ બધું કઈ હું કઈ કોને તમારે લઈ જવું છે એવું અરે કઈ? પણ જુદું તારે થવું છે તો તું તારી રીતે રહીને જાને. એ મોટા ભાઈ તમે શાંતિ રાખો ને ભાઈ, ત્યાં નોખા થવાની ક્યાં કરો છો અત્યારે? અને મામા હું કહું છું ઓલા મામા આને કઈ કામ હતું તમારું. હા બોલો જીજ્ઞાવો. હું 50 રૂપિયા આપો ને. 50 રૂપિયા કેમ થાય ખબર પડે છે? મામા. 1 રૂપિયાની 50 નોટ થાય ને ત્યારે 50 રૂપિયા પણ થાય. સાંભળો તો ખરા ને, હું કરવાથી પૂછો તો ખરા પેલા. હા શું કરવા છે? મામા અંદર રહોડામાં નટ તૂટી ગયો ને હા, ફિટ તૂટી કરવો ગયો. એટલે ટીપા પડે છે. 4 વર્ષ થયા હોય નળ ને, કઈ વધારે નથી થયું. 10 વર્ષ તો હાલવો જ જોઈએ નળ. પણ નળનામાં છે ને ટીપા પડે. આમ જૂની કહેવત છે કે ટીપા તો એક પડે કામ ને તો કરો. ઘરમાં બરકત નો રહે. આ બરકત નો રહે ને એક કામ કરો, એ નળ ખસોડો કાઢી નાખો અને એમાં છે ને હારો ગાભો લઈ લો અને એનો ડૂસો વાળી અંદર ભરાઈ ગયો. અને મામા જ્યારે રસોડામાં કામ કરતા હોય, ગેંડીમાં ઘડીએ વારે પાણીનો ઉપયોગ થતો હોય. મને જોવા આવ્યા હોય તોય બધા એમ પણ કે તને જોવા શું કામ આવે? તારે લગ્ન કરવાના જ નથી તને, એને જોવા આવે એમ. અને જો આવે ને એને જ ઊંચ ના પાડી દે. જો ભાઈ કાંઈ સા પાણી નહીં મળે સમજ્યા. અને તમારે અશોકને જોવો હોય ને તો ઘરના સા પાણી પીવા લઈને આવો. એ હારું મામા, હવે છે ને આ તમારામાં સુધારો આવ્યો લાગતું નથી મને કાંઈ.
અમે અમારે કાંઈક 5 રૂપિયાની વસ્તુ લેવી હોય આ બાયુને લઈ દેવી હોય અહીંયા લાવ્યા છીએ પણ તેના શોખ પૂરા કરવા કે ન કરવા? આયુને વસ્તુને શું કરવી છે પણ જો શું કરવી છે જો કાંઈ વસ્તુને કાંઈ કામ છે ને જો ખાવા મળે છે હુવા મળે છે પછી બીજું જોવે શું માણાને જ્યારે હોય ત્યારે બસ રૂપિયા જ માગવા આવે રૂપિયા જ માગવા આવે. પણ ભગવાને છે ને એ પ્રેમ નામની છે ને વસ્તુ આ દુનિયામાં મૂકી છે એની તરફ છે મામા. મારે બાકી છે. લગ્ન કરાઈ દો બાકી લીલ પૈણા આપણે લીલમાં કેટલો ખર્ચો થાય તમને ખબર છે? મારે ને ક્યાંથી એને લીલ પાવના પડે એ કાંઈ કરવું નથી સમજ્યા ધંધા એ મામા તો કાં તો લગ્ન કાં તો કાંઈ કરવું નથી એનું જો મારી વાત હવે તમે જુદું થવાની જે વાત કરી છે ને તો મારી વાત કાન ખોલીને સાંભળી લેજો પાસે પાંચ સાંભળી લેજો જેને જુદું થવું હોય એ થઈ જાવ તમે તારે થવું હોય તું થઈ જાય ને તારે જો મારે બે જાવું ને હતા તો તું હાલવા માંડ જા અત્યારથી તારે જુદું થવું તું છે કોઈને કાંઈ મળશે નહીં આમાંથી સીતારામ. પણ રે ને સાનો બરો બે ને ભાઈ તું હું કામ આછે કરીને હવે તમે છે ને આ તમારા મામાને કહેતા જાવ બાકી હું મારા બાપની ઘેરે વહી જાય હવે અને છૂટું કરવાના લઈ 10 લાખ રૂપિયા તું ઘડી મૂંગી મરી ના મને આપજો. દેજે 5 લાખ રૂપિયા એટલે લગ્ન કરી લે. જેવા મામા એવા એના ભાણિયા. હવે હાલો હાલો હાલીને બોલો હું પધાર્યા મામા કાંઈક પૈસા માગવાના છે. ના પૈસા નથી જોતા. હા શાક શેનું બનાવવું એ પૂછવા આવી. શાક હેનું બનાવવાનું એ પૂછવા આવો ને એ જ તમારી ભૂલ. કાલ સાંજે જમ્યા ત્યારે અડધો ગ્લાસ છે ને સાય વધી હતી. હા વધુ હા તે બસ વઘારી નાખો. વઘારી નાખો. હા શાક નથી બનાવવાનું. પણ સાય હોય પડી હોય ઘરમાં તો પછી કઈ થોડું કઈ શાક બનાવવાનું હોય લ્યો. પણ છાશ હારે કેમ ખાવું? અરે વઘારવાની કહું છું શાક અરે શાક ખાલી સાય હારે તો રોટલી ન ચાલે ને એને છે ને વઘારી નાખવાનું એને શું કરવાનું વઘારી નાખવાનું. ખબર તો પડે ને તમને વઘારતા તો આવડે જ ને. હા એ તો. અને અડધો ગ્લાસ છે કાંઈ થોડું જ ટીપવું હોય તો બરાબર. પણ મામા અડધા ગ્લાસમાં આપણે હરખા કેટલા જણા છે વિચાર તો કરો 6 જણા છે. અચ્છા પણ ખાલી અડધા ગ્લાસની ન બનાવવાની હોય એમાં પાણી નાખવાનું એક લોટો અને એમાં છે ને રાઈ ડૂબે ને એટલું જ તેલ નાખવાનું હોય અને વઘારી નાખો ને ચટણી વધારે નાખો એટલે થોડીક ઓછી ખાય સમજ્યા બધા તીખું લાગે ને એટલે. પણ રાઈ તો સાવ ઝીણી હોય એ ડૂબે એટલું તેલમાં કેમ મારે છાશ વઘારવી? અરે બસ યાર હું રાઈ જરીક ગરમ થાય ને એ માટે તેલ નાખવાનું હોય ને હું તો એમ કહું તેલ ન નાખો ને તો સારું. આમે જો તેલ નુકસાન કરે સમજ્યા તેલ વધારે ખાવીને એટલે એ હાર્ટ એટેકની બધી તકલીફ આવે આ બ્લડ પ્રેશર ને કોલેસ્ટ્રોલ ને એવું બધું વધે પાછું દવાખાને જવાનું દવાનો ખર્ચો એ હુંકાણ તેલ નાખ્યું એટલે તો પછી આપણે તેલ જ ન નાખ્યું તો હસોડું. પણ મામા આ રાઈ ડૂબે એટલું તેલ મૂકીને મને વઘાર કરતા નથી આ તો એક કામ કરો ને વઘારે તમે તારે ચાયમાં ચટણી મીઠું નાખીને આપી દો. કોઈ તમને ના પડે તો કેવું કે મામા 5 રોટલી ઉડાડી જાય આમાં તો તમે નો 5 ખાઈ જવામાં એ કહો. હું તો હજી એમ કહેવાની હતી કે તમે મને શીખડાવો એમ. લે અરે એવું તો આવડે જ ને આપણે શાહીમાં શાકનો મસાલો નાખવીને આપણે શાહીમાં મસાલો નાખવીને એની જગ્યાએ ચટણી મીઠું ને એવું તમે દાબો તમ તારે અને પછી ગરમ કરી નાખો. એવું લાગે તો 2 ચમચી હળદર દાબો એમાં અને પછી ગરમ કરો ને. હા હા એવું કરો શીખો. કયો એમ કરવું તો પડશે જ. હા તે કરવું જ પડે ને સમજ્યા. અને જો કોઈ ના પડે ને ખાવાની તો કહેવાનું તો ભૂખ્યું રહેવાનું. હા એ વાત એ સાચી. હા અને મામા 100 રૂપિયા આપો ને. 100 રૂપિયા હા 100 રૂપિયા એ કેમ થાય ખબર? આમ જો પગ ભાંગી ગયો હોય ને પગ તો ઈ હાજો થાય પણ હોની નોટ ભાંગો ને તમે એકવાર પછી ઈ નો હાજી થાય. પણ મામા આ 100 રૂપિયા એટલે માગું કે ઓલા દૈણાવાળાના બાકી છે. દૈણું દરાવા ગઈ હતી ને તો એને તો અરે તો દેવા પડશે પણ ને બીજી ત્યાં તો નહીં અરે આવે ને. પણ ઘંટી ક્યાં છે કાંઈ તાણ છે કાળુભાઈ ઘંટી એ બાકી છે હોય ને તો આપણે પરબતભાઈ ઘંટી ઉઈ જવાનું ત્યાં જવાનું સમજ્યા. 2 મહિને ત્યાં જાવીને ચલો કાળિયો ભૂલી જાય 100 રૂપિયા દેવા જ નહીં આપણે. પણ મામા રસ્તો ત્યાંથી જ છે નીકળું એટલે મને કે નહીં. હા તો પણ તમારે નહીં જવાનું જીજ્ઞાઓને મોકલો ને એની પાસે ક્યાં બાકી રાખ્યા છે એમ કરીને પરબતભાઈ ત્યાં જાવ પછી એમ લાગે ને પરબતભાઈ ત્યાં બાકી રાખવાનું પછી કાળિયા જવાનું બોલો પરબત ભૂલી જવું હોય આપણે પૈસા જ નહીં દેવા પડે. એ આખી જિંદગી મફતનું ન ખાવી દળવું દળાવીને એવું કંઈક શીખો બુદ્ધિ દોડાવો. એ તો બહુ કરી એટલે વાતે નથી પહોંચાડી. હું કાંઈ નહીં તમારી સામે થોડુંક કઈ બોલાય. એટલે બધું તમારા હારા હાટું થઈને હું કહેતો પણ તમને એમ થાય કે હું આ એટલે આ શું છે? ચંપલ છે ચંપલ જ કહેવાય ને એને.
અરે પણ ચંપલ ગાય હું કેમ પહેરાશે? આ તો આપણે કોકના પ્રસંગમાં જઈએ ને, લગ્ન પ્રસંગમાં ત્યારે પહેરવાના હોય. આ ઘરમાં ચંપલ પહેરવાના હોય? હા પણ આ ફળિયું વારતી હતી ને. આજે ઉઘાડા પૈકી વળાય. અમે તો છે ને ખેતરમાં જવીને તો ઉઘાડા પૈકી જતા હતા પહેલા. તો આ ચંપલ ઘરમાં તમે પહેરો ને ત્યાં ઘહાય જાય, સમજ્યા? આ ઘહાય જાય એટલે પાછા આ લેવા તો પડે ને, એટલે એને મૂકી દેવાય. એને છે ને પ્લાસ્ટિકની કોથળીમાં છે ને પેક કરીને મૂકી દેવાય. કબાટમાં મૂકી દઈશ. હા, કબાટમાં મૂકી દો. જાઓ, હવે નહીં પહેરતા. કોઈનો પ્રસંગ આવે એમ છે હમણાં તો ઉપર રાખવું, નહીં તો નીચે જવા દઉં કબાટમાં. હા, પ્રસંગ આવશે, સમજ્યા? આવશે ને? આવશે આવશે. તમે તારે એની ઉપાધિ કરવામાં આપણે પ્રસંગ જાવી છે ને આપણે છે ને ત્યાં સાંડલા બાંડલા કરાવવા પડશે, સમજ્યા? નામ છે આયા મારું. કેટલો લખાવશું? કેટલો લખાવવાનું હોય? સમય પ્રમાણે મોંઘવારી છે. પહેલાં છે ને અમે રૂપિયો 5 રૂપિયા લખાવતા, પણ અત્યારે 21 રૂપિયા લખાવવા જ પડે ને. આખું ઘર જાવી છે એટલે 21 રૂપિયા લખાવજો. એમ છે ને આપણે વ્યવહારમાં ક્યાંય પાછું નહીં પડવાનું. 21 રૂપિયા તો લખાવી જ દેવાના. 21 રૂપિયા તો એમ કરીએ તો મામા આપણે 12 રૂપિયા લખાઈ દઈએ તો 12 રૂપિયા? હા એવું હાલે તો એવું કરાય એમ તો. હાલે ને? હા, હા. આપણે કેટલા જણા છીએ? 6 જણા છીએ ને? હા 6 એના 2 રૂપિયા. હા, તો પણ એ પછી આપણે આવે ને ગમે ત્યારે તો એ કાંઈ ન કરે, એમ જ કરે, સમજાય? પણ હા છે ને આપણે તો ક્યાં અસ્કન લગ્ન જ કરવાના છે. હા, તો એક કામ કરો ને, સાંડલો શું કામ લખાવો જોઈએ? આપણે અસ્કન લગ્ન તો કરવાના નથી. એમના દબ બેવાય. હા કઈ હા, વાંધો નહીં. બસ સાંડલો જ નહીં કરતા. હા, છાશનો ના પાડી મસાલો દેવાનું ગમે ત્યાં. હા, એમાં ચટણી મીઠું હળદર તમે તારે ચપ્પલ દાબો કબાટમાં દાબો. મૂકી દો. હા ભાઈ કરો. હા, બધું કહું ત્યારે કરે છે. એવી કાંઈ ભાન નથી પડતી. આ મામો કે ત્યારે જ બધું કરવાનું. મને પૂછવા આવે એ જ એની ભૂલ છે. અશોકભાઈ રસોઈ બની ગઈ છે, હાલો જમવા. અશોકભાઈ રડો છો? શું થયું તમને અશોકભાઈ? કેમ રડો છો? ખાઈ નહીં હમણાં. જો અશોકભાઈ, અમે તમારી ભાભીઓ નહીં પણ માં સમાન છીએ. શું થયું છે અમારા લાડકા દિયરને? આ કહો મામા છો કે પછી મામાને બોલાવું? મામાને લીધે તો રોઉં છું. મામા ખીજાણા? શું કીધું મામાએ? એ કે તારે ક્યાંય બહાર નથી જવાનું, અને એમ કીધું કે લગ્નનું નામે કોઈ દી નહીં લેતો. વળી સોનલ રે ને મારે સામું જોતી હતી, તે મામા ભાળી ગયા. તે સોનલની સામું ડોળા પાડ્યા ને મને એક લાફો ઈટી ગયા. હે ભગવાન, મામાએ તો ભાભી દી દીધા. શું હવે કરશું પણ? કંઈક તો કરવું જ પડશે ને. હવે કંઈક તો રસ્તો લેવો જ પડશે આનો. આમના માખી છે થોડી નીકળશે આપણી. મારા બા હોત ને તો સારું હતું. હા, અમને દુઃખ થયું અશોકભાઈ, તમે આમ બોલો ને તો. પણ હું એમ કહું છું કે મા બધાય કરતાં વધારે આપણને પ્રેમ કરે, પણ આ તો મામા એટલે માથી નહીં વિશેષ કહેવાય ને. કંસ મામા. હા, તો પહેલાં તો એવી કહેવત હતી કે 2 માં ભેગી થાય ને ત્યારે 1 મામા બને. પણ અહીંયા તો માં જેવું કાંઈ વર્તન જ નથી મામાની અંદર. આવો તો દુશ્મની ના હોય એવું વર્તન મામા કરે છે બધા હારે અત્યારે. પણ હવે છે ને ભાભી, મેં એક વિચાર કર્યો છે. શું? હું ઘર મૂકીને છે ને ક્યાંક વયો જાઉં. અશોકભાઈ આ કેવી વાત કરો છો? હા, આજે બોલ્યા આજ પછી ક્યારેય બોલવાનું નથી, અને તમારા લગ્ન પણ થશે. અમે બેઠા છીએ ને. તમે પણ આ મામા થવા દેતા ને. જીજ્ઞા, હવે તને એવું નથી લાગતું કે આ બધી વાત આપણે 2 ભાઈઓને કેવી જોઈએ કે કંઈક સમજે? ભાભી કેટલું કેવું 2 ભાઈઓને? કઈ થાક્યાસ તો ખરી, પણ મામા કઈ 2 ભાઈઓને સામે બોલી નથી શકતા. અને કપડાય મારે એના જ પહેરવાના. બધાયની એ જ હાલત છે અશોકભાઈ. મારા દોસ્તારે કોઈ મારી પાસે નથી આવતું. એ કે તું એ કે આવું ઉઘરો છો. મેં કીધું આ સાચી વાત છે, હું ઉઘરો છું. એને કહીએ એકને એક કપડાં પહેરીએ છીએ પણ ધોઈને પહેરીએ છે. એને કહીએ જોવે ને કપડાં વાસ નથી આવતી, કહી દેવાય ને એને મોઢે ઠેકીને. તમારે સાંજે ધોઈએ છીએ અને સવાર થાય ને તો સુકાઈ જાય એટલે અમે એને કઈ નાઈ નીને પહેરી લે. પણ આમે જીજ્ઞા કોણ માને? કોઈ માને? અને બૂટમાં છે ને એ આ ખીલ્લી મારીશ મામાએ. એ કે તું હળવું હળવું હાલ ને એટલે ને કે તું ઢવડતો હાલ. મામા છે ને મારે હું કેવું, આ વાત મારે કેવી નહોતી. એમને મામાને આવા આઈડિયા આવતા ક્યાંથી? આ ખીલીને આવું તો મગજમાં ન હોય.
ઓલી ખીલી લાગે એટલે હળવે હળવે હાલે એવું થાય ને. અશોકભાઈ રોમાં તમે હા, મામાનો તો સ્વભાવ જ એવો છે, પણ કંઈક ને કંઈક રસ્તો આપણે કાઢીશું. રસ્તો તો હવે હું ઘર છોડીને જાઉં ને ભાભી તો જ થાય એમ જોવો, છે. આવું ના કરાય. તમારા કરતાં તો અમે વધારે કંટાળી ગયા છીએ, પણ ઘર મૂકીને જવું એનો કોઈ ઈલાજ નથી. હવે છે ને બીજું કંઈ નથી. આ લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. આ પેલી કહેવત સાંભળી કે સીધી આંગળીથી ઘી ના નીકળે ને તો એ આંગળીને વાકી પડવી પડે. હા, ટેડી એટલે આમાં છે ને હવે આંગળી વાકી કરશું ને તો જ મામા સીધા હાલશે. તને ખાવ ઓલું આ હું રસોઈનું પૂછવા ગઈ હતી મામાને, તે સાંભળી હતી વાત? હા, બધું સાંભળતી હતી કે કાલ હાનની છાશ પડી જ ને એ વઘારી નાખો. તમે એમ પણ કીધું કે છાશ થોડીક છે તો કે એમાં લોટો એક પાણી નાખજો. હા, ની એ પાછું વઘાર મેં કીધું રાઈ ડૂબી એમ કેવી રીતે વઘાર મને શીખવાડો ને. તો એ કે એ ન કરતા એ કે એમને મેં એમાં ચટણી મીઠું હળદર નાખીને હલાવીને દઈ દો. એ કે આમ મામાને કે ડોહા મરી જાય ને ઠાઠડીએ નહીં બાંધતો જા, કઈ હારે નહીં આવે, ખાલી લોટ પાણીને લાડુઓ જ્યારે આવશે અને 4 શ્રીફળ આવશે, બીજું કાંઈ નહીં આવે. કપડાં પહેર્યા આવશે ને કે એ પણ કઢાવી નાખશે ત્યારે અગ્નિ સંસ્કાર આપશે ને ત્યારે. મને લાગે છે કે આમ જો આમાં કેવું હોય છે ખબર છે, હા, ગયા ભાવમાં છે ને એ આપણે પાસે એ છે ને એને હેરાન કર્યા છે. તો જ આ વસ્તુ બને. ઉભા રહ્યો, હું છે ને બતાવું તમને. જોવો, તારે બતાવવાની જરૂર નથી, આમાં દેખાય જ છે. જોઈ લે, લે કાણા દેખાય. તમે તો કાણા નહીં કયો ભાભી. ઉભા રહ્યો, કેમ ગયો થીગડું માર્યું હતું ખરી પણ પાછું હંતાઈ ગયું. જોરી આઈ જોરી, આમ જો એક નહીં, એકના વગરની 2 આંગળી નીકળે બારી. પણ ઈ તો કહું છું આ રહ્યું, આ દેખાતું નથી. ભાભી આમ જો આ બધી સિલાઈઓ નીકળી ગઈ તોય પહેરવા પડે. તમને ખબર છે હું ચંપલ પહેર્યા હતા ને, ચંપલ એ કેટવા એ કે આઈને ચંપલ હું પહેરો, એ કે ઘહોટી થાય છે, એ કે કોથળીમાં વીટી અને એ કે કબાટમાં મૂકી દેજો. હવે છે ને ગમે એ થાય મામાને વળતો જવાબ તો દેવો જ પડશે. બાકી મામા સુધરશે તો હા, નહીં જ. અશોકભાઈ જીવનમાં જે થવું એ થાય, પણ આ છે ને મરવાનું ક્યારેય નહીં બોલવાનું, સમજાણું? આમ છે ને આમ હિંમતથી જીવવાનું, ભલે સમજાઈ ગયું? હાલો હવે જમવા. હાલ જાઓ તમે બે. આવું છે. હાય હો, કાયલા અહીં બેઠો એ તો હોટલે. હે જવાબ દે ને. કાંઈ નહીં ભાઈ, હેમ જ. એમ જ થોડું બે હાય આગળ અહીં તડક્યો આવશે માથે. બોલ પર ખાટલો ઢળીને બે જા સાંયે. ખાટલે નથી બેહવું. ખાટલે કે પથારી ફરી ગઈ છે ને ખાટલે બેહવાની કરો છો તમે. કાં પથારી ફેરવી એટલે નોખો થાશો? ના ભાઈ, કાંઈ નોખો નથી થતો. નોખો શું થાય? તો એને પથારી ફેરવી કહેવાય. એવું કાંઈ નથી તો પછી આમ કેમ આમ ઉતરેલ કઢી જેવું મોઢું કરી નાખ્યું છે? ભાઈ, મારાથી છે ને એક ભૂલ થઈ ગઈ છે. એટલે હમણાં આમ તેમ ફરશો કાં? જીજ્ઞાઓને ફરવા નથી લઈ જાતો. આ કેવી પટાવી આ શું કે? એટલે આ ભાઈ કેવી વાત કરો છો તમે? તું તાર જો હું જીજ્ઞાઓને નહીં કહું, છુપાવીને રાખાય. તારું રાજ ઈ મારું રાજ. જુઓ ભાઈ, એવું કાંઈ નથી ભાઈ. આવી હારી બાયડી છે ને બીજે શું કામ જવું જોઈએ મારે? તો પછી શું છે? ભાઈ, આ મેં છે ને દવા લઈ આવો, દવા લઈ આવો. અપસુકન થાહે. અપસુકન યાળ જ બોલવાનો છું, મને શીખ આવી ને એટલે. અપશુકન યાદ જ નહીં, અપશુકન વાળી જ વાત છે. થઈ જ ગયા છે અપશુકન. ગરજ હતી. જુઓ ભાઈ, આ મેં છે ને મારા એક ભાઈબંધ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને એક ભલે શેર બજારમાં રોયકા થા, એ પૈસા ડૂબી ગયા અને મારે હવે એને પૈસા દેવા પડે એમ છે. એ ઉઘરાણી કરે છે. અક્કલ ના ઓથમીર. 2 લાખ રૂપિયા, 3 લાખ, 3 લાખ રૂપિયા. અહીંયા 300 રૂપિયા હાટું ફાફા મારીએ છીએ ઘરમાં બધાય. 3 લાખ રૂપિયા નુકસાન એ શેર બજારમાં. ડોબા જેવા. ભાઈ, ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. હવે તો મને પસ્તાવો થાય, પણ હવે શું કામનું? ભાઈ, એને પૈસા દેવા પડે એમ છે. શું કરું કે સમજાતું નથી. મારી પાસે નથી. મારી પાસે ફૂટી કોડી નથી. 1 કાણો રૂપિયો નથી મારી પાસે. કેવી રીતે દે છે તારી પાસે? પગાર જેટલો આવે ને એ આપણો ઓલો શું કહેવાય કંસ મામો છે ને લઈ જાય છે. ભાઈ, તમે કાંઈક રસ્તો કાઢો ને. એવું હોય તો તમે મામા પાસે માગો ને. મામા પાસે માગું? હું માગું? તને લાગે એ દે હે? એ મણિધર છે ને પટારા ઉપર આમ બેઠો જ ફણ માંડીને. હા,
એ તો મને ખબર છે 3 રૂપિયા એની જિંદગીમાં એને નથી વાપર્યા બોલ. મને પૈસા તો દેવાના નથી મને ખબર છે, પણ બીજો કોઈ રસ્તો નથી ને આપણી પાસે. કરવું હું સમજાતું નથી મને કાંઈ હું કરવું ને. હું સારે કોઈ મુસીબતમાં મુકાઈ ગયો છું. હવે એના વાયદા આપી આપીને થાકી ગયો છું. હવે એને પૈસા દેવા જ પડશે ભાઈ. જો ભાઈ, તું મારો નાનો ભાઈ છો, તારી ટેન્શન એ મારી ટેન્શન, બરાબર? તારા ભલા માટે જો મારે મામા આગળ કદાચ હાથ જોડવા પડશે ને તો હું જોડે, પૈસા માંગે, પણ મને ખબર છે એ દેવાના નથી. એ તો મને ખબર છે દેવાના નથી, પણ રસ્તો નથી બીજો એટલે માંગવા તો પડશે જ તે ને. રસ્તો બીજો નથી કાંઈ, એમ જ કહે આપણને રસ્તો દેખાડશે, હારામાં હારો રસ્તો દેખાડશે આપણને. ખીજા હે એ વસ્તુ અલગ. ખીજાવાનું તો ઘરે ગયું, ઓલા તૂટલા આમ ફાટી ગયા છે ને વાટક્યા ઘરમાં, એ બેયને પકડાવશે આખા ઘરને અને કહે 3 લાખ રૂપિયા જ્યાં સુધી પૂરા ન થાય ને ત્યાં સુધી દર ભટકો અને મંદિરે જઈને બેહો, કટોરામાં ભીખ માંગો અને 3 લાખ ભેગા કરીને લાવો, પછી આ ઘરમાં આવજો એમ કહે. કહેવાય ને કે મુસીબતવાળી જિંદગી જીવતા હોય ને એમાં પાછા સીતા ન પડે. આમાં છે ને ખુલીને જીવી ન થકતા આપણે. મને લાગે છે કે આપણા નાનાને ઓલા બાળ્યા ને તો એના હાડકા જે ફૂલ વજાય છે ને એ ફૂલમાંથી પાસા ઓલા શકુની મામાએ કેમ બનાવ્યા હતા એમ એના પાસા બનાવેલા છે, એટલે એ મામાને કોઈ પોગતું જ નથી મારું, ખબર નહીં. આ તો તમે એનો રસ્તો કાઢવામાં મને મુસીબતમાં હોકા મૂકો છો. રસ્તો ગોતવાનું કરો ને પૈસાનું કેમ થાય ને એ મને કંઈક સેટ કરી દો તમે. હું બીજી વાર છે ને આવી ભૂલ જ નહીં કરું, કોઈ જિંદગીમાં કંઈ કરવું જ નથી. જો ભાઈ, આનો રસ્તો તો છે, પણ એના માટે મામાને છે ને વાત કરે કે એની યારે જીભા જોડી કરે એ સીધા નહીં હાલે. આને છે ને લાગણીના આવેશમાં છે ને તાણવા પડશે. લાગણીના વેણમાં તાણશું ને તો જ આ મામો પીગળશે, બાકી ન પીગળે. દિલ જેવું કાંઈ છે જ નહીં. લાગણીની વાત તમે ભૂલી જાઓ. અરે ભાઈ, ગમે એવો નાસ્તિક માણસ હોય એને ખૂણે ખાસ કે તે છે ને ભગવાનના માટે થોડી ઘણી તો જગ્યા હોય જ. એવી જ રીતે જે કંજૂસ માણસ હોય ને એના દિલમાં ક્યારેક તો છે ને. તમે કામ કરો, આ બધી વાતો અહીંયા મારી સામે છે ને ભાગવત ન ખોલો, મામાને જઈને વાત કરો. જાઓ. મારો બેટો મને હોળીએ સડાવે છે અહીં બેઠો બેઠો. ભૂલ તું કરીને ભોગવવાની મારે. તમે મારા ભાઈ નથી? તમે મારા મોટા. હા, કર ઇમોશનલ બ્લેકમેલ, કર ડોબા જેવો. સા પાણી પીવાનું મન થયું છે, કોકનું ઘર ગોતવું જોઈએ. કોકના ઘરે જાવ ને તો સા પાણી તો પાહે, મારે ઘરે પીવી નહીં ને, એમ જ કરવાનો. ભાઈ નરેશ, લે આ ક્યાં આવ્યો? લે ભાઈ, લે પિયુષ, લે બે હું ત્યાં જ આવવાની વાતો કરતો હતો જો ને અત્યારે. તો એક કામ કરીને આપણે હાલ્યા જઈને પગ મોકળા થાય તારી ઘરે, સમજ્યા? મારા ઘર બાજુ? હા, તે એમાં શું વાંધો? પણ એટલે લડકાટ જો ઘેરે છે ને કોઈ નથી, તાર ભાભી છે ને શાક માર્કેટમાં ગઈ છે. છોકરા એની રીતે ક્યાંક આગા પાછા વી ગયા છે. ક્યાં ગઈ છે મારી ભાભી? શાક માર્કેટમાં. શાક માર્કેટમાં શાક લેવા ગઈ છે? હા. અરે તને કાંઈ ભાન છે કે નહીં? તું મારો દોસ્તાર છો કે દુશ્મન છો? શાક લેવા જવાતું છે? શાહ ને એવું કઈ ન પડ્યું હોય ઘરમાં? હા તો પછી શાક લેવા ન જવાય. પૈસા કેટલા બગડે એમાં. તું પણ હવે હા, પણ એ બધું તો ઠીક, પણ હું હમણાં આવ્યો ને હા તો મને એવું લાગ્યું કે તું કાંઈક એકલો બબડતો હતો. અરે કાંઈ આમ મૂંઝવણ છે? અરે ના, હું તો એમ કહેતો હતો કે આપણે મારે કેદુનો મળ્યો નથી ને દોસ્તારની ઘરે જ આવું, સમજ્યા? અરે તારી ઘરે આવતો હતો, બસ એ જ વાત હતી. પણ તું આવી ગયો એટલે મેં કીધું હાલ આપણે હવે મારે હૈયામાં મને જરીક આમ ફાઇલ પડી છે કે આપણે તારી ઘરે જ આવી ઈચ્છા થઈ ગઈ તો હાલને પૂરી જ કરી નાખવી. હા, જો હું અહીંયા આવ્યો ને એનું મુખ્ય કારણ કહી દઉં. મારી જેવો છે નહીં, મને મારું સા પાણી બગાડશે હવે. અહીંયા આવ્યો એટલે મને એમ થયું કે નરેશની ઘેરે આંટો મારતો જાવ તો સા પાણી પીતો જાવ અને કાંઈક બીડી બાકસનું. અરે બીડી બાકસ સા પાણી તાળું મારીને ગયા છે આ બધા, જો ને હવે ઘરમાં કોઈ છે નહીં એટલે હું તારી ઘરે આવતો હતો, સા પાણી પીવા આવતો હતો. ઘરમાં કોઈ છે નહીં, તાળું મારીને વહી ગયા છે. હવે આમાં ક્યાં મારે તને આગતા સ્વાગતા કર્યું? એટલે હું કહું છું અત્યારે પહોંચી ગયા હોત તારી ઘરે, સમજ્યા? અને ઘડીક બે ત્યાં મારા ભાઈ આવી જાત, પછી એ રગડા જેવી સા નો પીત બે. હું છે ને જો સવારમાં ઈ માર્કેટમાં ગઈ, હું ઓલા બેસરભાઈ ગલ્લે ગયો, ન્યાય તો હું અડધો કલાક બેઠો. તે એને સા પાણી નો પાયા?
મેં કહ્યું કોક તારા જેવો ભાઈબંધ આવે તો બીડીનું થઈ જાય. આ બધાના જીવ છે ને આ ટૂંકા થઈ ગયા છે બધાના જીવ વાળા કોઈ સા પાણી ન પાય આપણને અરે ના ના, બીડીમાં જીવ ટૂંકા ન હોય. આ તો મને એમ થયું ભાઈબંધ ને ઘેરે જાવ. ભલા મને ભાઈબંધ તો અરે પણ- જીવ દઈ દે. જો મારી ઘરે તાળો મારીને વહી ગયા, તારી ઘરે કાંઈ મેળ નથી સમજા. તો એક કામ કરીને ત્રીજું ઘર ગોતવી, ઓલો દેવજી નહીં એની ઘરે જ આવી હાલ ને ન્યા ધાડ પાડવી. ઈ તો સા પાણી પાસે જ ને આ લાલી ક્યાંક ઈ ઉભ્યો જીવનો જબરો છે, હો. તઈ ઉભ્યો હા, થઈ જાય. લા, આ ક્યાં આવ્યો? ઉભા રહ્યો, મારે થોડુંક તમારું કામ છે. હા તે કામ હોય તો જલ્દી બતાય, મારે દેવજીને ઘરે જવાનું છે અરે પણ સમજા. જાજો પછી હું કહું હા તે થોડીક બોલ ને. રૂપિયાની જરૂર પડી છે. લે રૂપિયાની જરૂર, હવે રૂપિયાની જરૂર આ દુનિયામાં કોને નથી પડતી, બધાને રૂપિયાની જરૂર હોય. પણ એમાં એવું છે મામા કે બોલો રાજે છે ને આ થોડુંક શેર બજારમાં રોકાણ કર્યું હતું તો પેલા તો 7 લાખ રૂપિયાનો ફાયદો છો. એમ 7 લાખ રૂપિયાનો ફાયદો? ઓહો એમ 7 લાખ 7 તો લાખ ઈ છે રૂપિયા ને- હે? ઓહો મારો રાજ્યો ક્યાં ગયો ક્યાં, એને ક્યાં અહીંયા આવે? ઈ લેવા જાતો છો ને અરે, હું ધાર્યું, સાંભળો. ખબર જ હતી સમજા. રાજ્યો છે ને બહુ બુદ્ધિશાળી છે, એમ બહુ જોવે. છોકરો હોય ને તો એવો હોવો જોવે. સાંભળો તો ખરા Yeah. ઈ છે જે શેરમાં એને 7 લાખ રૂપિયાનો ફાયદો થયો છો ને હા. ઈ બેંક સુધી પહોંચ્યો ને ત્યાં પાછો મેસેજ આવ્યો શેર છે ને ડફ દઈને નીચે પડી ગયો એટલે 10 લાખનું નુકસાન. એટલે કે 7 ઓલા ને 3 બીજા ગયા એટલે 3 લાખ રૂપિયા ભરવા પડે એમ છે. મને આ હિસાબ કઈ સમજાણો નહીં. અરે એટલે હું તું કહેશો 3 પણ- લાખ રૂપિયા ભરવા પડશે તાત્કાલિક. ઈ જરૂર છે, આપો 3 લાખ. 3 લાખ રૂપિયા પેલા નરેશ મને તો ફેર મીડ્યા સડવા. અરે પણ ફેર એમ નહીં, પણ આમાં તો માણસ મરી જાય એ વાત સાંભળે ને આવો દામ દેવાતો હોય છે. 3 લાખ રૂપિયા, ત્રણની પાછળ 5 તો મીંડા આવે. હવે એ મીંડા ગણવામાં 5 મિનિટ વહી જાય તો 3 લાખ ભેગા કરવામાં કેટલી વાર લાગે? ભાઈ નરેશ, જો ભાઈ હું તારી યાર સાનો ભાગીદાર થાય હો ભાઈ, હું આ લેણાનો ભાગીદાર હું નહીં થાવ. અરે હું બીડી હું આ તારી આશાએ આવ્યો તો. એટલે તું મારી પાસે 3 લાખ રૂપિયા લેવા આવ્યો છો. એક કામ કર, તું લેવા આવ્યો છો અને રાજાએ ખોટ કરી અને તમે બે થઈને છે ને એક કામ કરો, કટોરો લ્યો ઘરમાં અને જાઓ રસ્તામાં છે ને ભીખ માગો. ભીખ 1-1 રૂપિયો બધા આપશે ને એ ભેગા કરો. તમે તારે હું અહીંયા ખાવા આપી દેવું આપણે સમજા. અહીંયા અમે 3 ટાઈમ તને ખાવા આપી દેવું. સવારે જવાનું અને સાંજે પાછું આવવાનું, કટોરો લેવાનો અને જેટલા રૂપિયા થાય ને એ ઓલાને દેવતા જવાના. હારા મારો રસ્તો બતાવ્યો, ખોટે ન જાય સમજા આમાં. સલાહ દેવું ને તોય માથે આવશે. આપણે ઓલા દેવજીને ઘેર પહોંચી ભાઈ હાલ ને. હા હા હા. મામા એ રામ રામ. તું બે ખબર જ હતી મને 3 લાખનું નામ સાંભળ્યું ને આ તો સારું છું એટેક નું આવ્યું નકર 3 લાખનો મારે બીજો ખર્ચ થાત. તૂટી ગયો છે યાર. ફોન કરવો છે. રિંગ નથી જતી. હાય છે આયા. જો ઘડીકમાં મામા શું થાય છે મામા? અરે હજી એક મિનિટ પહેલાં તો કાંઈ નહોતું. હા છાતીમાં બહુ દુખવા મળ્યું. છાતીમાં દુખવા મળ્યો? શું કરે? બહુ દુખે છે. પાણી આપો. હું તને 108 માં ફોન કરું. રહેવાતું નથી. સમજો આપણે છે ને 108 વાળાને ફોન કરી દીધો છે, આખરે આવશે હો. સમજો મામા. મામા મામા લ્યો પાણી.
અરે સારું છે હવે તમને? અરે બેસો યાર. લ્યો. સારું છે ને હવે તમને? અરે હા હા, બહુ જ સારું છે. અને મને તો ઘણી વાર એમ થાય છે કે આજે મને એટેક આવ્યો ને એ જ સારું છે. લ્યો ને. હું શું કામ બોલો છો મામા? એટેક આવ્યું એ સારો છે? આ કંઈ સારું કહેવાય? ન કરે નારાયણ ને તમને કંઈ થઈ ગયું હોત તો આમાં? જો માન્યું કે અમે તમારાથી ગુસ્સે છીએ બધા, પણ એનો મતલબ એ નથી ને કે તમારું સારું ના ઈચ્છીએ અમે. અરે આ એટેક આવ્યો ને એટલે જ મને ભાન થયું કે અત્યાર સુધી હું જે કરતો હતો ને એ હાવ ખોટું જ હતું. બધાને હેરાન કરતો હતો, ફાવે એમ બધાને બોલતો હતો, કોઈને એની મરજી વિરુદ્ધ. શું થયું? હા, શું કહેવાય મામા? કહો તો. અરે હા, મને ભાન થઈ ગયું, સમજ્યા? કે હું ફાવે એમ વર્તન કરતો હતો, બધાને મરજી મુજબ જીવવા જ નહોતો દેતો, મારી મરજીથી જીવવાનું એમ જ બેવ જ મેં કાયદો કર્યો હતો. મામા તમને દવાની કંઈ ખરાબ અસર નથી થઈ ગઈ ને? માથું બધું તમને દુખતું નથી ને? અરે બધુંય સારું છે અને મને દવાની ખરાબ નહીં સારી અસર થઈ ગઈ છે. મને તો એમ લાગે કે ડૉક્ટરે મને આ મગજની આ હૃદય? હા, મને લાગે ડૉક્ટરે આ હૃદયની દવા નથી આપી. આ જે મગજમાં મારે એવું ઘરી ગયું હતું ને બધું, બધાને ચીડિયો સ્વભાવ, ફાવે એમ કહેવાનું, કોઈને એની મરજી મુજબ નહીં જીવવા દેવાનું, એવું બધું મારે ઘરી ગયું હતું ને એ બધું નીકળી ગયું. હા, મને ખબર પડી ગઈ એનું મગજ ખરાબ હતું. કંઈ નહીં મામા, કંઈ ખાવું છે તમારે? હવે તમારે જે બનાવવું હોય ને, તમારે જેટલું જેવી રીતે રહેવું હોય એમ તારે રહેજો. મામા તો અશોકભાઈને આ જાવું તો જવા દો ને ફરવા, એના દોસ્તાર ભેગું. પ્લીઝ મામા એકવાર જવા દો. અરે કાંઈ વાંધો નહીં તમ તારે. 5 રૂપિયા હું આ જો આ પાકીટ અને આ છે આ પાકીટે મને નહીં દેવાનું અને આ કબાટની ચાવી આ બધુંય તમારે સાચવવાનું. એક મિનિટ મામા, એક મિનિટ. હા, આ બધાની સામી મને આપજો. અરે શું થયું? રાજ, મોટા ભાઈ, મોટા ભાભી, અશોકભાઈ જલ્દી આવો બધા. અરે એ બધા આ તો હાજા હારા છે. કેમ પૂછ્યું મામા? પૂછ્યું મામા. અરે પણ હું મને તો કાંઈ નથી થયું અત્યાર લગી આ લોભ નામની બીમારી હતી એ તો મને સારી થઈ ગઈ છે. તો મને એમ લાગે છે કે જીજ્ઞા આ અમને લોકોને બોલાવ્યા છે એના માટે ખબર તને? આ દવાખાનામાં જેટલો ખર્ચો આવ્યો છે ને એ કદાચ એમ કહેવાનું હોય છે મામાને કે આ કંજુસાઈ કરજો અને કંજુસાઈમાંથી છે ને પૈસા બચાવજો, આટલા પૈસા. જો અરે મામાએ શા માટે બોલાવી એ ખબર છે? મામાને મેં કહ્યું કે મામા અશોકભાઈને ફરવા જવા દો ને, તો મામાએ મને એનું આખું પાકીટ અને ચાવી આપી દીધું કે આ ઘરની બધી જવાબદારી તમારી. કે આ બધી જવાબદારી મામા તમારી. હા, તમે તબિયત તો હારી એ છે જ ને કહું તમારી? છું કે મામાને હૃદય આવ્યો, હેટેક આવ્યો તો કે શું થયું હૃદયમાં? તબિયત અત્યાર સુધી સારી નહોતી પણ હવે સારી થઈ ગઈ છે. અત્યારે હું રોગી હતો. અશોકભાઈ હા, તારે ફરવા જાવ છે? અરે લઈ લે. જા ભણા તું તમ તારે આમાંથી અને આ ભાભી, ચાવી. આ તમારી જવાબદારી. હા, કબાટની ચાવી તમારે જેટલા રૂપિયા તમારે જેમ વાપરો હોય ને એમ વાપરો, પણ હા ભવિષ્યનું ધ્યાન રાખવાનું. કારણ કે હું જોઉં છું અત્યારના જુવાનો છે ને, અત્યારના યુવાનો ફાવે એમ રૂપિયા વાપરે છે. બસ રૂપિયા વાપરવાના, કંજુસાઈ નથી કરવાની, કરકસર કરવાની છે. બસ એ શીખવાનું આપણે જીવનમાં. હું કંજુસાઈ કરતો હતો, મારે કરકસર કરવાની જરૂર હતી પણ કંજુસાઈ કરતો હતો. મામા. તમારે હવે કરકસર કરીને જીવન જીવવાનું છે. ઘર કસર તો કરીએ જ છે ને, આ અમારું ઘર છે. હા, અમારે નહીં વિચાર કરવાનો હોય. અરે હું તો પણ છે ને બધાની સેવા માનતો હતો. આ લોકો કેમ ફાવે એમ રૂપિયા વાપરે અને પછી છે ને ભીખ માગવાના ધંધા કરે અને દવા પીવે ને એવા બધા જે શોર્ટકટ રૂપિયા કમાવા જાય ને પછી જે પગલાં ભરે છે ને એનાથી આખું ઘર પરેશાન થાય છે. એવું મારા ભાણા ન કરે એવું હું ઈચ્છતો હતો. મામા જુઓ, હા તમારામાં એટલી સમજણ છે છતાં પણ તમે અમને ડિસિપ્લિનમાં રાખતા હતા. હા, અમારો પરિવાર છે, અમને પણ ખબર પડે કે અમારે ખોટા ખર્ચા ના કરવા જોઈએ અને અમારે થાણેમાંથી કે ભાઈને એવી ખોટી આદતે નથી કે નથી આ બે બાઈઓ કોઈ દી ખોટા ખર્ચા કરતી. પણ તમે જે કરી રહ્યા હતા ને મામા એ વધારે પડતું હતું. માન્યું કે જીવનમાં પૈસા બચાવવા જોઈએ પણ એટલા પણ નહીં કે તમે શાંતિથી જીવી ના શકો. અમને બધાને ખબર જ છે કે અમારે ક્યાં બચાવ કરવો અને ક્યાં ખર્ચો કરવો. પણ સાચું કહું ને તો તમને આજે એક સમજણ આવી ગઈ ને અમારા માટે એ જ બહુ મોટી વાત છે. પણ હું કહું મામા, આ
એટેક થોડું મોડું ન આવ્યું તમને 2 વર્ષ પહેલા આવી ગયું હોત તો મોટા ભાઈ આના લગ્ન થઈ ગયા હોત એમ હવે થઈ જશે ને હવે પેલી સોનલ છે ને હા એની યાર આપણે વાત અરે, છેલ્લા અને surprise. ધૂમધામથી લગ્ન કરવાના છે કારણ કે આ ઘરનો તો છેલ્લો પ્રસંગ છે સમજ્યા એટલે એમાં કોઈ કચાશ રાખવાની નથી તમે તારે આ રૂપિયા કમાવી શું કામ આ તમે શું કામ કમાવો છો તો આપણી સોસાયટીમાં સોનલ રહી છે ને તમે જે ડોળા કાઢ્યા હતા એને રમેશભાઈની છોકરી હા 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 એની યાર તમે જરા કસકભાઈની વાત ચલાવજો ને અરે વાહ સરસ સોનલે સરસ છે દેખાવડી છે શરમાઈ ગયો અને બધી રીતે ડાય છે અશોકભાઈ ભાભી કાંઈ વાંધો નહીં આપણે સોનલ હારે વાત ચકાવશું અને જો આજે થયું ને એ બહુ સારા માટે થયું છે લોકોને બીમારી આવે ને તો લોકો ચિંતામાં પડી જાય કે ઓ આના ઘરમાં બીમારી આવી હવે આ બિચારો આ માણસ છે ને બિચારો અડધો જીવેલો કહેવાય કારણ કે એટેક આવે કિડની ફેલ થઈ જાય એવું બધું થાય ને એટલે એ માણસ આમ ગણો ને તો એ અડધો જીવેલો જ ગણાય બચે ને જીવન એનું ઊંચું જીવન એની જો જીવી જાય ને તો એ હું મરતા જીવે પણ મને એમ છું આ એટેક આવ્યો ને એ મને મારા જીવવા માટે આવ્યો હવે મને કંઈક જીવવાની હોશ થઈ છે જીવવાની સારી સમજણ આવી ગઈ છે એમ રીતે જીવવું એકદમ સાચી વાત કરી મને માં લાગે છે આ બધા સ્ક્રૂ પણ ઢીલા થઈ ગયા લાગે છે સ્ક્રૂ ટાઈટ હતા ને બહુ ઢીલા થઈ ગયા ભાઈ તમારે જેમ મારી મસ્કરી કર્યો એમ કરો તમે તારે આમાં તો મજાક કરીએ છો તમે તારા મનમાં ના લેતા જુઓ મામા અને આમ પણ આ પરિવારની સાચી ભાવના છે ને જ્યારે ઘરમાં સંકટ આવે ને ત્યારે જ ખબર પડે કે આપણું કોણ અને પારકું કોણ આપણે બધા એક જ છીએ અને એક થઈને જ રહેવાનું હોય મને ખબર છે એટેક આવ્યો પછી તમે લોકોએ મારી કેટલી સેવા કરી છે અરે હું તો તમારો મામો છું તમારો બાપ તો નથી છતાંય તમે બાપની જગ્યાએ જોયો આ તમે ખોટું બોલ્યા હો મામા આ છે ને એક માની મરી જાય ને તો વાંધો ન આવે પણ આ તમે 2 માં છો માં હા અમને અમારા મા બાપની આમ ગણો ને તો કમી મહેસૂસ નથી થઈ એટલે આ શબ્દ બીજી વાર ન અરે બોલતા પણ માં જો 2 શબ્દ આવે તો એને ડબલ પ્રેમ આપવો જોઈએ ને હા, પણ હવે આપશો જ ને હવે આપીશ ને પણ હવે બધું મને એમ થાય છે કે હવે જો કઈ બીમારી ન આવે ને તો સારું અરે ઈ તમને હો બીમારી ભલે આવતી પણ ખરી મુસીબતે કામ આવે ને ઈ હાસો હગો કહેવાય હા બસ પરિવાર પરિવાર આ શબ્દ જ એવો છે કે પરિવાર જો એક હોય ને તો ઘરમાં ગમે એવી મુસીબત આવે બસ કાંઈ નહીં હવે. આ હસતા મોઢા આપણે એનો સામનો કરવી છે હવે જે અને જ્યારે છે- મુશ્કેલી આવે અને પરિવાર સાથ નથી દેતો ને ત્યારે જ માણસ રસ્તો ભટકી જાય છે સાવ સાચી કાંઈ વાત. નહીં હવે ભાભી મામા જે થઈ ગયું ને ઈ બધું ભૂલી જાઓ ચલો મામા. વાત ગઈ હા, તો હવે. હવે તો દેરના લગ્નની તૈયારી કરવાની છે. શું જમવું છે મામા ભાભી. આજકાલ તમારું મનપસંદ આપણો સ્ટોરી લગાવશો વાહ વાહ રામજી આમ. જોઈ ક્યાં બનાવી આમાં. દેવ અશોક દેવ ઓર દેવ સોનલ કો કી. બધાઈ હો બધાઈ પણ એક વાત કહું હા. આજ છે ને આમ ઓનાનો સૂરજ ઉગ્યો હોય ને એવું લાગે છે. બોલ માં નકર મામા ઈ હોત તોડી આવશે હવે આ મોનાના પ્લેટિશમ સોનાનો સૂરજ આજે નહીં ચલો ચલો સોનલની ઘરે જવાની તૈયારી કરવી જો, પડશે ને સોનાનો સૂરજ આજ નહીં પણ સોનાનો સૂરજ તો ત્યારે હું ગણી જ્યારે તું ઘોડે ચડ્યો હોઈશ આ તારી ભાઈઓ બધી નાચ કરતી હશે અને હું બધા મહેમાનની આગતા સ્વાગતામાં હોઈશ અને બધા વાહ વાહ કરશે અને ત્યારે આપણી જાન જ્યારે જાતી હશે ને ત્યારે હું જ્યારે નજર માંડીને ત્યારે મને એમ લાગશે નહીં હવે સોનાનો સૂરજ ઉગ્યો બસ હવે છે ને મામા એ તમે આરામ કરો હજી એટલું બધું સારું થયું નથી હાલો બધાના કામે વળગો હાલો આરામ કરો તમે હોઈ જાઓ હાલો. ચલી મેં જીતના વહુ લઈતા જાઓ